ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે ભરતના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને 10 વાગી ગયા છે અને અમે મગાવી લીધો છે નાસ્તો. કોણ મગાવ્યું? આલુના પરોઠા. આલુના પરોઠા કોણ ખાય? તમે ખાઓ. तो भाई अपना से ने आलू का परोठा आ चुका है हमारा. इसके अंदर चाय है, इसके अंदर दही है, इसके अंदर अचार है. शुगर है, कोई बात नहीं, एक शुगर रखो अरे एक्स्ट्रा तुम्हारे जोतु हो तो एम. वाह, आलू का परोठा कैसा है? दिखने में तो अच्छा है, खाने में कैसा होगा पता नहीं है. टेस्ट करके बताओ ना यार थोड़ा सा. आ कहीं वांधो नहीं जाते टेस्ट गरम से तो कहते ठरी जाए બધું. કઈ ના ઠરે બાપુ. ભરત આહીર ઓર્ડર કરે ને કઈ ના ઠરે. તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ભાઈ કંચની ચા કેવી હોય તમને કહું, સારી હોય એમ તો. હું તો પીતો નથી, મને કામ ખબર પડે. આ એક્સ્ટ્રા ચીની નાખીને જતો હદ કહેવાય માણસને. કેટલું મીઠું ખાય. મોરી છે. મોરી કઈ નથી, મને મીઠી લાગી. મોરી છે. તમે પીઓ હો તો તમને ખબર હોય. એટલે એમ તો પી છે. કેમ જાણે કોઈ દી ના પીધી હોય એને પૂછે. હાલો ભાઈ નાસ્તો કરી લઈને પછી ફટાફટ ચેકઆઉટ કરીએ. અમે જવું ફરવા. ક્યાં જવું એ ખબર નથી પણ જાઉં ક્યાં. પહેલા તો કપડાં લેવા જાઉં ને, કંઈક શોપિંગ કરતા આવી. કારણ કે કચ્છમાં એવું હોય ને તો કંઈક અલગ પ્રકારના કપડાં પહેરવાના હોય. દેખાય કમ્પ્લીટ દેખાય કમ્પ્લીટ. એ હું અમીરી દેખાય. ઢોરાઈ અમીરી ઢોરાઈ. અમીરી ઢોરાઈ. આને કહેવાય અમીરી. શર્ટ અમીરી વાળા પહેરો. ક્યાં તાર શર્ટ છે અમીરી વાળા? આમ ઢોરાવી જાય, આમ ક્યાંથી દેખાવ અમીરી ઢોરાઈ. ઢોરાઈ. જો ભાઈ તમને ઉપર દેખાય કંઈક આપણી હોટલ હતી. તો આપણી ગાડી પાર્કિંગની અંદર પડી છે અને આગળ એક આપણે મહેમાન આવે છે. ટૂંકમાં મહેમાન તો અમે કહેવાય, તો અહીંયા જ રહે છે. રીટા વાઢેર કરીને તમે ઓળખતા હશો. હું અને મારી મમ્મી આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં ગયા હતા અમે સોમનાથ. ત્યારે અમે મળ્યા હતા. તો એ રહે છે ભુજ. તો અમારે જવું છે શોપિંગ કરવા. હાલો फाइनली हमने होटल से चेकआउट कर लिया है. हमारी गाड़ी यहाँ पे है. બહુ ભરાણી નથી, મને એવું હતું ભરાઈ રહે, પણ કાલે જ સર્વિસ કરાવી હતી. હાલો તો ફાઇનલી આપણે હોટલને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. કરી દો બાય બાય કરી દો. હા આવજો, પાછા મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજી નીમડે અમે કરણ દે કરતી ધરીતી હશે. હાલો બાય બાય. ફાઇનલી મહેમાન આવી ગયા છે. મહેમાન તો અમે કહેવાય પણ કશું વાંધો નહીં. તો કપડા લેવા જવા છે અમારે મનાલી માટે. મસ્ત બ્રાન્ડેડ કપડા લેવા છે, સ્ટાઇલિશ કપડા. બરાબર. અને આજે હું બંનેને ફાઇનલી મળી લીધું. એક તો પ્લાન જ નતું, એમ રેન્ડમલી મળવાનું થઈ ગયું. બરાબર. સો આઈ એમ વેરી વેરી હેપી ગાઈઝ. અરે વાહ. બાકી કેમ છો બધા? મજામાં? એકદમ મોજ છે. ભૂલાઈ ગયું બોલતા. અમે ક્યારે આવ્યા હતા? આપણે બીજી વાર મળ્યા ને? હા બસ એકવાર તમે ઘરે આવ્યા, બાકી તો આપણે ભેગા જ નથી. તમારા ઘરે આવી હતી પણ ત્યારે તમે નતા. ત્યારે હું બહાર હતો. હા બહાર હતા. कहीं वांधो नहीं, चलो वहाँ कपड़ा लेवा जावाना है, लेता आइए. ये देखो ये बहुत अच्छा लग रहा है आपको, आप ले सकते हो. ऐसे ऐसे पूरा दिखना चाहिए. हाँ एकदम रेडी. इसके नीचे एकदम वो ब्लैक वाले शूज और व्हाइट वाले शूज अच्छे लगेंगे. તમારું શોપિંગ થઈ ગયું છે, થોડું જ હજુ બાકી છે. શૂઝ લેવાના છે. શૂઝ લેવા અમારે શોપ હતી 2-4 પણ ત્યાં અમારું ગાડી પાર્કિંગ કે થાય નહીં એટલે પછી ત્યાં આરા કરી ગયા છે. હવે આપણે જવાનું છે ડીમાર્ટમાં. ડીમાર્ટમાં સારા મળે, વાંધો ના આવે. તો ડીમાર્ટના શૂઝ લેવાના છે. અને ભાઈ ભુજની અંદર ખબર નહીં આજે શું કયું હોય. ટ્રાફિક એટલે બીજી રીતની છેડો થકવી દીધા છે ભુજે. તો કાલે જામનગરમાં ટ્રાફિક હતું, એર શો હતો. આજે ભુજની અંદર ટ્રાફિકની અંદર મારે કલાક એક બગડી ગઈ. તો તમારી મનાલી ભાભીના શૂઝ લેવા માટે અમે એટલા રખડી છીએ તમને ખબર છે. તડકા તરડના ભાઈ ભુજની અંદર. ક્યાં આવ્યા છીએ આપણે? ક્યાં આવ્યા છે? સેવન સ્કાય. જો કપડા ઠપકારી લીધા. વાહ શું વાત છે. અમીરી આમ જો અમીરી વાહ છે. મારે દેખાડ દો. અમીરી ઢોરાય અમીરી. કઈ વાંધો નહીં, હાલો શૂઝ લઈ લઈ. સુધી મનાલી માટે આપણે શૂઝ ગોઈતા. શૂઝ મળ્યા હતા પણ અમને ગમ્યા નહીં. તો હવે છે ને છેલ્લે વાળા જૂના શૂઝ હતા ને પહેરી લીધા. કે બતાવજો. હા જો એવા પહેરી લીધા છે. પછી એક બેલ્ટ લીધો છે. બેલ્ટ શું થયું? બેલ્ટ સારો ના લાગ્યો. ના હારો તો લાગ્યો પણ એમાં ચીંડા નથી. કઈ વાંધો નહીં, હાલો અમે
નાસ્તો કરીએ. સવારે ખાય ને આલુ પરોઠા ખાધા હતા, પછી કઈ ખાધું નથી, તો જમી લઈએ થોડું જાજુ. નાસ્તો કરી લઈએ, જમવાનું નહીં, નાસ્તો. ઘણા એમ કહે ભાઈ જમવાનું ના કહેવાય, નાસ્તો કહેવાય. ઘણા કમેન્ટની અંદર જ્ઞાન દેવા આવશે, કઈ વાંધો નહીં, નાસ્તો કરી. 2 પાણીપુરી મેગવી છે અને 1 દહીંપુરી મેગવી છે. અમારી મનુને પાણીપુરી જ ભાવે. પાણીપુરી જાતી હોય કાંઈ ખાવા, કાંઈ એમ જ જાહો, મને ખબર છે. કાંઈ મેં ઊભી બોલું કેવું કેવું કહેવાય, ક્યાં ખાવા જતું? હા, ત્યાં ઊભી હો કાંઈ મેં તો અઠવાડિયામાં 7 વાર. ભાઈ છોકરાઓની ઓલ ટાઈમ ફેવરેટ વસ્તુ હોય ને તો દહીં પૂરી. પાણીપુરીમાં છે હું બટેકા હે રોગા, આમાં તો જો દહીં ને એવું બધું નાખેલું આવે. ફાઇનલી આપણે રીટાબેન ના ઘરે પહોંચી ગયા છીએ. કેમ છો, મજામાં ને? તો બસ મજા આવે છે. દાદીમાં કેમ છો, મજામાં? એકદમ. આપણે 1.5 વર્ષ પછી મળ્યા હો. આમ તબિયત પાણી એકદમ રેડી છે ને, હાવ કમ્પ્લેટ? તો વાંધો નહીં, આવું ને અમારા ઘરે. તો મારા લગ્ન થાય તેથી આવવું કે? હા તેથી આવી, મારા લગ્ન થાય ને તેથી. લગ્નમાં પાકું તમને હું લઈ જાય, પર્સનલ ધક્કો ખાઈ જાય. તો હવે છે ને ચા પાણીનો પ્રોગ્રામ છે. ચા તો પીતો નથી, કોફી આપણા માટે બનાવે છે. કોફી પી લઈ અને પછી આપણે છે ને બીજા 2-4 મિત્રો રાહ જોઈ છે. અમારે જવું છે વ્હાઈટ રણ જોવા માટે. જવું ને? શું જોવા જાવ? વ્હાઈટ રણ. બોલવાનું. તો રીટાના ઘરેથી નીકળી ગયા છીએ આપણે કોફી પી અને હવે ક્યાં જવાનું છે આપણે? રણ જોવા જવું છે. અમારી રાહ જોઈ છે, 2-4 મિત્રો આગળ ઉભા છે. કયું ના રાહ જોઈશું? 1.5-2 કલાક થવા આવી. અમે એને 15 મિનિટનું કહીને ગયા હતા, કેટલી વાર લગાડી દીધી. ફટાફટ જાય. હાલો હેલો બીજું ભાઈ, કેસો બઢિયા? તમને યાર સોરી, અમે રાહ બહુ જોવડાવી. મજામાં? એક ફોટો. હા હા પાડી. તો આપણે યાર એવું તો બોલતા જ નહીં. એટલે તમે હમણાં નતા આવ્યા? આવ્યા હતા તમે, હોવું તો ખબર ને. અચ્છા. વ્હાઈટ રણ જતા હતા, બેરંડિયારા પોઈ ગયો છું. અહીંનો ફેમસ માવો, આ માવો ખાવાની બહુ મજા આવે. આવડો પેડા જેવું લાગે, ઓલા થાબડી પેડા આવે ને એના જેવું લાગે. સફેદ રણ ની અંદર આવ્યા ને આબરૂના કોકરા થઈ ગયા ભાઈ, કોકરા. ઓલા પોલીસ વાળા ભાઈ શું કહેતા હતા ખબર નહીં, ગાડી લઈ ગયા પાછી. અમારી ગાડી ઉપાડી ગયા. કશું વાંધો નહીં, તો દઈ દે. અમારે એમાં શું દેખાય? અરે આખી બિલ્ડિંગમાં કંઈક દેખાય, એમાં કંઈક દેખાય છે, કંઈક હાલે છે. જો આખી બિલ્ડિંગ પડે છે. મનાલીને ઘરેથી ફોન આવ્યો છે. એ હા બાપા, ફોન કર્યો તો. શું કર્યું હતું? ફોન કર્યો તો એમ. કેને કર્યો તો? હીરીબાઈ ને એમ કે એમાં મમ્મી. અચ્છા, હા કર્યો તો ને. કર્યો તો. શું નજારો છે ગાઈસ, તમે જો યાર. સફેદ રણ એટલે સફેદ રણ. અમે થોડાક લેટ પડી ગયા. એમ તો અમે ટાણી જ આવ્યા હતા, પણ ટૂંકમાં પોલીસ વાળા હા થોડી હજી માથાકૂટ થઈ ગઈ એટલે પછી શું છે મોડું થઈ ગયું. બાકી અમે ફોટો ક્લિક કરત મસ્ત મસ્ત. તો કેવી મજા આવી તને મનાલી? મજા તો થોડીક આવી. આમ હજી તો પહોંચ્યા હતા તો અંધારું થઈ ગયું. એમાં વળી પોલીસ વાળા પકડ્યા હતા. લપ થઈ ગઈ હતી. લપ થઈ ગઈ હતી. મામલો મેદાને પડી ગયો તો. મેદાને પડી ગયો તો એ હું મજા આવી કે રણ જોઈ. રણ જો ઈ હજી રણ ના કહેવાય કઈ. થોડુંક તો જોવાનું. રણ તો અમે ગયા હતા. મારો વિડીયો જોઈ લેજે YouTube માં, ખબર છે? હા જો યાર, કશું વાંધો નહીં. જો ભૂખ લાગી કે નથી લાગી? ભૂખ લાગી હવે તો ખાઈ લ્યો. હા જાય જ છે. જાય જ છે. ઓકે, અમારી જોડે 3 ગાડીઓ છે, એક આગળ છે, એક પાછળ છે. તો આજનો બ્લોગ જોવાની કેવી મજા આવી જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ એક નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય.